એ બાઈ સુંદરી અડધો બાટલો ખાલી થઈ ગયો હજી ન ઉઠી. હવે તારે કીધી ઉઠવાનું હે અને ઉઠવાના કેટલા લેવા હે? હવે તો મમ્મીએ બિચારા ક્યાંય ક્યાંય જોવરાવા ગયા છે, હું ખબર હું થયું હશે. હે ભગવાન, બસ અમારી સુંદરીને હાજી કરી દો. સારું થયું ડોક્ટર સાહેબ તમે આવી ગયા. અડધો બાટલો ખાલી થઈ ગયો હજી નથી ઉઠી. આ બાટલો ખાલી થાય ને એટલે ઉઠી જશે, નહીં ઉઠે ને તો આપણે ઝાટકા દેવા પડશે. બીજો એકેય રસ્તો નહીં. તમે ચિંતા ન કરો, આ બાટલો ખાલી થાય ને એટલે ઉઠી જ જશે. હે ભગવાન, ઉઠી જાય તો હારો. તમારા મોઢામાં ઘી સાકર ઉઠી જ જવાની છે. આ બાટલો ખાલી થવા આવે ને એટલે મને એકવાર જાણ કરજો હો. અને આના પહેલા એક એવા નીંદરમાં બોલી હોય કે ઉઠી હોય એવું કઈ? ના રે ના, એ ઘરે હતો ને ત્યારે એકવાર નીંદરમાં ઉઠીને બોલીતી ને હવે નથી બોલતી ને નથી આંખ ખોલતી. કઈ વાંધો નહીં, અત્યાર સુધી નથી ખુલી ને તો હવે ખુલી નાખશે. અને આ બાટલો ખાલી થવા આવે ને એટલે એકવાર મને કહેજે. એ હા. હે ભગવાન, જલ્દી જલ્દી હાજી કરી દો. સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ, જટામાં વહે માત ગંગે પતિતને પાવન કરતી. પાર્વતી ના પતિ ખોડલે રમે કુળ નો પતિ, જાપનિત જપે જપી ન સતી આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ. કોણ જાણે મમ્મી ક્યાં પોગ્યા ને શું થયું ને ક્યારે આવશે, ફોને કેમ કરવો? રામા રામા રટતે રટતે બીતી રે યુ મારિયા. સીતારામ બાપા. એ સીતારામ સીતારામ. બાપા હું તો છે ને જોરાવા આવી હતી. તમારે કઈ કામ ન હોય તો મારે છે ને બહુ જરૂરી છે, તમે મને જોઈ દેશો? કોનું જોરાવું હે? એ અમારે બહુ છે ને સુંદરી, એનું જોરાવું છે. શું થાય છે એને? અમે છે ને 2 દી પહેલા ઘરે પૂજા રાખી હતી. તે પૂજામાં તો કઈ નતું, બધું બરોબર હતું. પછી હાજે હોઈ ગઈ ને તેરવાની, હવારથી ઉઠી જ નથી. સવારે બસ નીંદરમાં એક ભજન ગાયું તો તેરવાની હજી કઈ બોલી નથી આંખ ઉઘાડતી. એટલે મને એવું લાગે છે કે એને જરૂર નજર લાગી ગઈ છે. પાછી દેખાવડી છે, હોશિયાર છે, રૂપાળી એવી જ છે. અને અમે ઘરે ભજન રાખ્યું હતું ને તો ભજને એને જ ગાયું હતું. અવાજ એવો જ મસ્ત હે. તે મને એવું લાગે છે કે નજર લાગી ગઈ. તમે જોઈ દો ને. તો અત્યારે ક્યાં છે તમારી વહુ? અત્યારે તો હોસ્પિટલમાં છે. પેલા દવા પાઈ હતી ને તો એ ન ઉઠી ને હવે બાટલો ચડાવી છે. ડોક્ટર એમ કહે છે કે ઉઠી જાહે, પણ મને એમ નહીં લાગતું કે ઉઠશે, એટલે હું જોવરાવા આવી. ઠીક, કાંઈ વાંધો નહીં. જુઓ, મારે છે ને જોવરાવું હોય ને તો મારે એને જોવી પડે, અને એના વગર હું જોઈ ન શકું. તો હવે કાંઈ બીજો ઉપાય છે? જો બેટા, હવે છે ને મારી તો ઉંમર થઈ ગઈ એટલે હું હાલી ન શકું. એટલે છે ને હું તમને અગરબત્તીની ખાખ આપું હું, તમે જઈને એના મોઢામાં નખાવી દેજો. તો આંખ ખુલી જશે ને? હવે આંખ તો ખુલી જ નાખશે. અને તોય તમારે જોવું હોય ને કે શું થઈ ગયું હે તો એ હાજી થઈ જાય ને એટલે મને કહેજો. આંખ ખોલી નાખે એટલે ઘણું, બીજું અમારે કાંઈ નહીં જોતું. એક કામ કરો, તમે જ છે ને હોસ્પિટલમાં જઈ અને અગરબત્તી કરજો ને તમારે કુળદેવી તમે જેને માનતા હો ને એનું નામ લેજો, અને પછી એની ખાખ હોય ને એ તમે એના મોઢામાં નખાવજો. એ હા, કાંઈ વાંધો નહીં. બાપા, અમારી સુંદરી છે ને કેટલો ટાઈમથી હોસ્પિટલમાં જ છે, અને હું કેરવાની આવી હું. તમારું ઘરે મને ફરતા ફરતા જડ્યું હે ને તે બહુ વાર થઈ ગઈ, તો હવે મારે જવું પડશે હો. ના ના, કાંઈ વાંધો નહીં, તો તારે જાવું હો. હા તો ભલે હો સીતારામ બાપા. એ હા, સીતારામ હો. એ બાઈ મમ્મી, આટલી બધી વાર કેમ થઈ? જે બાપા જોવે છે ને એનો ઘર જ નતો જડતો. બોલ, ફરતી ફરતી માંડ ઘર મળ્યું. પછી જડી ગયું? હોવે, ફરતા ફરતા માંડ જડ્યું. શું કીધું એ બાપાએ? કઈ નહીં, એ બાપા તો એમ કહેતા હતા કે જોવું હોય ને તો સુંદરી જુએ, એના વગર જોઈ ન શકે, એને ન ખબર પડે. તો હવે? પણ એ બાપાએ મને કીધું હે કે અગરબત્તી લેવાની, અને આપણે જે કુળદેવીને માનતો હોય ને એની અગરબત્તી કરી અને એ ખાખ હોય ને એ સુંદરીના મોઢામાં નખાવાની હે. આ ખાખ સુંદરીના મોઢામાં નખાવીએ તો એ આંખ ખોલી નાખશે? હવે એ બાપા તો કહેતા હતા કે એ ખાખ સુંદરીના મોઢામાં નખાવશો ને એટલે એ ખોલી નાખશે થોડીક વારમાં. તો હમણાં જ અગરબત્તી કરું. હોવે, અને અગરબત્તી કરે ને ત્યારે આપણે કુળદેવીનું નામ લેજે હો. એ હા મમ્મી, કેરવાનો બેઠો બેઠો ભગવાનનું જ નામ લઉં હું કે સુંદરી હાજી થઈ જાય. ના ના, હવે હમણાં હાજી થઈ જશે, તું જોજે જાણે. અને એકવાર હાજી થઈ જાય ને તો જોરાઈ આવી કે કેમ કરી નજર લાગી ગઈ છે. પછી એ વાતનું ધ્યાન રાખીએ ને. તો મમ્મી, હું છે ને અગરબત્તી કરતો આવું.
જા જા હટો હટ, એમાં હું પૂછે હે? ધર્મના કામમાં ઢીલ છે ની. પેલા જ જોર આવી લીધું હોત તો કાંઈ નતું. વેલીએ ઉઠી જાત, પણ હું ન ગઈ વરી સૂરજનું માની ન માની. પણ જે થયું ઈ હવે ઉઠી તો જાશે. સુંદરી તો તારે છે ને હવે જરીએ ચિંતા ન કરતી, હવે તો હમણાં ઉઠી જઈશ. प्रेम प्रभु का बरस रहा है, पी ले अमृत प्यासे, सातो तीर्थ तेरे अंदर बाहर किसे तलासे. ભગવાન ભલું કરે ઈ બાપાનું. પેલા તો ખાલી હા ભર્યું તું ને આજ જોઈએ લીધું કે ઈ બાપાને કેટલું ખબર પડે હે. कण कण में हरी, क्षण क्षण में हरी, मुस्कानों में सवन में हरी. मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. सुंदरी तने खबर नहीं આપણા ગામના તારા હાટુ કેટલું કરે હે ખબર હે? જો ભૂતડી ને ગોગડીએ થઈને તો રોજ બધાને હનુમાન ચાલીસા કરાવે હે. અને તું હાજી થઈ જાય ને પછી સાળંગપુર જવાનું હે. પછી આપણે બધાએ જાશું હનુમાનજીને મંદિરે. અગરબત્તી કરી આવ્યો? હવે મમ્મી અગરબત્તી કરી આવ્યો હું ને હવે થોડીક વાર પછી એને આપણે છે ને ખાખ મોંમાં નખાવી દઈએ. હવે જોજે સૂરજ હમણાં ખુલી નાખશે. મમ્મી મેં તમને વેલું જવા દીધું હોત તો કાંઈ નતું કા? ના રે ના, ઈ તો આપણા નસીબમાં લખેલ હતું. જે નસીબમાં હોય ને એ થઈને જ રે. બસ આ ખાખ મોંમાં નાખીને સુંદરી આંખ ખોલી નાખે એટલે ઘણું. તો જોજે જાણે ખાખ મોંમાં નાખશે ને પછી જરીક વારમાં આંખ ખોલી નાખશે. હે ભગવાન બસ આંખ ખોલી નાખે. नियति भेद नहीं करती, जो लेती है वो देती है, जो बोएगा वो काटेगा, ये जग कर्मों की खेती है. તમને ખબર છે આ સીતાબેનના વહુ છે ને સુંદરી, એ અત્યારે હોસ્પિટલમાં હે ને, તો એ સુંદરી છે ને આંખ ઉઘાડતી જ નથી બોલો. તો સીતાબેન હે ને જોરાવા ગયા ને તો એ બાપાએ એને ખાખ આપી. અને એ બાપાએ કીધું હે કે એ ખાખ તમે મોઢામાં નખાવશો ને તો એ આંખ ઉઘાડી નાખશે. એ બાઈ આ તો બહુ ખુશીની વાત કહેવાય. તમને ક્યાંથી ખબર પડી? એ મને આમ ને આમ ઉડતી ઉડતી ખબર પડી છે. આવડી થઈ આજ સુધી આવી સારી વાત ઉડતા નહીં જોઈ. તમે તો બહુ સારી ખુશખબરી દીધી છે. એ મને ઉડતા ઉડતા ખબર પડી હતી. મેં કીધું લે કે ત્યાં બધાને બધા રાજી થશે. એ શું ગપસપ આલે હેરી બાયું? એ રીટાબેન તમે ગપસપ ભરશો ને તો ખુશ થઈ જાશો. હે એવી તે શું ખુશખબરી છે? એ આ સીતાબેનના વહુ રહ્યા ને સુંદરી, એને હોશ આવી ગયો? ના રે ના, હોશ નથી આવ્યો, પણ છે ને એ બાપા પાસે જોરાવા ગયા હતા ને તો એને ખાખ આપી હે અને કીધું હે કે એ મોઢામાં નખાવશો ને તો એની આંખ ખોલી નાખશે. હે તો સારું કહેવાય લ્યો. ભગવાન ભલું કરે એ બાપાનું. તેરે તમે તો બહુ સારી ખુશખબરી લઈ આવ્યા હો. હું તો મારા ઘરની બારી કને બેઠી હતી તો જોયું કે અહીંયા કને કાંક મીટિંગ થાય છે રીતે મેં કીધું કે લે જાઉં. સારું આવી કાંક તો ખુશખબરી મળી. બચારા સીતાબેન બે દીઠિયા કેવા હેરાન થાય હેર્યા. જેનો કોઈ ન હોય ને એનો ભગવાન હોય કા? તેરે ભગવાન તો હોય જ ને. તો બાયું હવે છે ને હું એ ઘરે જાઉં હો અને ભૂતળીને કહું ને ભૂતળીએ રાજી થાશે. હુએ રીટાબેન ખુશખબરી તો આપવી જ પડે ને. હા તો ભલે હો સીતારામ. એ હા સીતારામ. मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. हरे कृष्ण 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 हरे हरे. એ મુઈ ભૂતળી આજે તો એવી અસલ ખુશખબરી છે ને. હે શું ખુશખબરી છે? એ આ સુંદરી રહી ને એનું જોરાયું તું તો શું કીધું છે ને જે બાપા પાસે જોરાયું તું ને એ બાપાએ ખાખ આપી દે અને એ મોંમાં નખાવશો ને તો થોડીક વારમાં એ આંખો ઉઘાડી નાખશે. એ બાઈ તો યાદ જ આંખો ઉઘાડી નાખશે ને નહીં? હવે હમણાં આંખો ખોલી નાખશે. તમને કેવી રીતે ખબર પડી મમ્મી? એ કાંઈ નહીં, હું છે ને આપણા ઘરના બારણે બેઠી હતી ને તો નીચે બાયું મીટિંગ કરતી હતી. મેં કીધું લે જાઉં શું મીટિંગ કરે છે તો જઈને ખુશખબરી આપી લે. એ બાઈ મમ્મી કેવી અસલ ખુશખબરી આપી તમે તો. જો મમ્મી છે ને સુંદરી હોસ્પિટલ થી આવતી રહે ને એટલે આપણે બે હાહુ વહુ ભેગા જાશું હો. એ હા, અને ગોગડીને લઈ લેજે નકર બિચારી એકલી થઈ જશે. મમ્મી હું છે ને આ ગોગડીને કહીશ ને તો ગોગડી એવી ખુશ થઈ જાહે ને. હું એને ફોન કરીને કહી દઉં? તારે એને ફોન કરીને કહેવાની જરૂર નથી, કેમ કે એના પાડોશી રહ્યા ને અમારા ભેગે જતા એને ખબર પડી ગઈ હશે હવે તો. હારું લ્યો, સુંદરી હાજી તો થઈ જશે. ઈ એકદમ બરોબર થઈ જાય ને એટલે સાળંગપુર જાવું છે. તું અહીંયા શું કરતી હતી? કાંઈ નહીં મમ્મી, ઈ જ વિચારતી હતી બચારી સુંદરી કીધવાની બીમાર છે,
કીધી હાજી થાશે તો તમે ખુશખબરી આપી દીધી. હારું લે તો ભગવાન ભલું કરે ઈ બાપાનું. અને ઈ બાપા ક્યાં રહે હે મમ્મી? મેં તો કોઈ દી જોયા નહીં તે ક્યાંથી જોયા હોય? ઈ બચારા વૃદ્ધ થઈ ગયા હે. હા હવે માંડ કરે છે રહ્યા. ગેડીઓ લઈને ઘરમાં અવર જવર કરે ને એવું કરે. ઈ એકલા જ છે ઘરમાં? હોવે ઈ એકલા જ છે ને ટિફિન આવે. ભગવાન ઈ બાપાની સેહત સારી રાખે. ભૂતડી તો હવે છે ને આવો ખુશીનો મોકો હે તો હાલને આપણે ઓલું ભજન શીખીએ. હવે તો શીખવું જ પડે ને. ભગવાને આપણી આવડી મોટી ઈચ્છા પૂરી કરી હે ને આપણી સુંદરી હાજી થઈ જાય એનાથી વધુ શું હોય? प्रेम प्रभु का बरस रहा है, पी ले अमृत प्यासे, सात तीर्थ तेरे अंदर बाहर किसे तलाशे, कण कण में हरी क्षण क्षण में हरी, मुस्कानों में सवन में हरी, मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, नियति भेद नहीं करती, जो लेती है वो देती है, जो बोएगा वो काटेगा, ये जग कर्मों की खेती है, यदि कर्म तेरे पावन है सभी, डूबेगी नहीं तेरी नाव कभी, तेरी बाह पकड़ने को वो भेष बदल के आएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। आपने तो ये भगवान स्वरूपे बापा મળ્યા। मम्मी તમે છે ને મારા મનની વાત કહી દીધી। नेकी व्यर्थ नहीं जाती, हर लेखा जोखा रखती है, औरों को फूल दिए जिसने उसके भी हाथ महकते हैं, कोई दीप मिले तो बाती बन, तू भी तो किसी का साथी बन, मन को मान सरोवर कर ले तो ही मोती पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, कान लगा के बातें सुन ले, सूखे हुए दरख्तों की, लेता है भगवान परीक्षा सबसे प्यारे भक्तों की। बोलो सियावर रामचंद्र भगवान की जय। मम्मी हजी से ने आपणे थोड़ुंक से ने शीखवानुं बाकी है, ये आपणे आज राते शीखी लेशुं। ए हाँ आज शीखाई जाहे ने मम्मी, आवडुं मोटुं आपणे 2 दी में शीखी लीधुं तो हवे तो जरी कर्युं छे ई तो शीखाई ज जाय ने। हारुं ले तो અને મમ્મી છે ને મારે ગોગડીને મેસેજ કરીને કેવું જ પડશે, નકર મારો જીવડો રહેશે નહીં। તો કહી દે તો તારે, મૂળ તો ખુશખબરી જ છે ને। હોવે મમ્મી, મારે જીવડાને શાંતિ મળે ને એટલે મારે કેવું જ પડશે, નકર મારો જીવડો એવો હલક પદુડો છે ને। કાંઈ વાંધો નહીં, તું તારે કહી દે। જો આ લખ્યું ને આ મેસેજ ગયો, હવે એ ખુશ થઈ જાય ને આપણે ખુશ, અને તમે ખુશ જ થાશો કા। જો તમને મારા ને ગોગડી ને મારી હાહુ જેવી ખુશી મળી હોય ને તો કમેન્ટમાં કહેજો। તો ભલે હો બધાને સીતારામ। મમ્મી તમે કહી દો બધાને, તમને ને તમારા વડીલને મારા સીતારામ।